સાળંગપુર હનુમાન દાદા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો આપણે આવી ગયા છીએ સાળંગપુર. તમે જોઈ શકો છો આ ભવ્ય મૂર્તિ હનુમાન દાદાની છે. આપણે ક્યાં છે હે કાકો? અમારી ફેમિલી દી ફેમિલી આગળ હોય કોઈ દાદા ને દાદા આ છે જો હનુમાન દાદાની મૂર્તિ છે આ. ફરી ફરી જો વાઘરા જેવા થઈ ગયા, પેર પાટ નોખા થઈ ગયા. કષ્ટભંજન હનુમાન મંદિર દર્શન કરી લ્યો. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદા. એ આ કઈ ગયા બધા? જય બજરંગબલી, કિંગ ઓફ સાળંગપુર ઓબા. સ્ટેન્ડ મને ખબર નથી, ખબર નહીં. આ આગેથી વ્યૂ કિંગ ઓફ સાળંગપુર. ખુશ કોની વાત જોશ? મુખ્ય મંદિર સામે છે, મેન મંદિર અહીંયા છે. ત્યાં જઈએ ને હમણાં પછી તમને દેખાડીએ. એ મૂર્તિ તો દીવાતો હતો કે પછી ખબર પડી ઘણી ઘણી મૂર્તિ છે હું છે દીકા રોય અહીંયા તો રોય છે. હું ના તો તમને તો નહીં શું થાય? દર્શન કરી નીકળવું પડો. તો આપણે જઈએ મુખ્ય દ્વાર પર, મુખ્ય મંદિર. વિડીયોમાં બન્યા રહેજો. તો જઈએ આપણે મુખ્ય દ્વાર. તમે જોઈ શકો છો ગાર્ડન. યાર લઈ લે ના યાર, છોકરા મારા યશ છે બરાબર, બધા હેરા કરે છે. હું કેવા માંગે વિડીયોમાં ભાઈ? એ બાજુમાં એ અચ્છા ગાર્ડન અંદર છે ને શૂટ કરવાની મારા ખ્યાલથી મનાય છે, એટલે વિડીયો એ બંધ કરી દઉં છું. જો હશે તો આ છે મેન મંદિર હનુમાન દાદાનું. જોયો આગળ. ક્યાં ઉતરવાના ચપ્પલ? આજ રવિવાર છે એટલે ગળદી બહુ છે.
કષ્ટભંજન દેવ સત્ય છે. કોઈના હાથમાં દેખાય જો એની જોજો ના હતા આપણે કઈ ગયા તમે દર્શન કરી શકો છો સાળંગપુરના બજરંગબલી હનુમાન દાદા. કેટલી ભીડ છે એ જોઈ શકો છો. પેલી બેગ એટલે શું છે? ઓલા ચોપડા લાગે છે ને પેલી બેગ. હા, જય બજરંગબલી. તો હનુમાન દાદાના છેલ્લા દર્શન કરી લ્યો. ચાવીજી ગઢી હતા એટલે અંદર ગયા નથી. સોરી, એ દર્શન ત્યાં ન થયા. સીધું સીધું જ ને ટાટા કઈ જા ઘરે જવું. ચાલો ઘરે જવું. સાંજ પડી ગઈ છે તો હવે જઈએ ઘરે. તમે જોઈ શકો છો ભવ્ય મૂર્તિ હનુમાન દાદાની. તો આ વિડીયો અહીં એન્ડ કરું છું. વિડીયો કેવો લાગ્યો ને કેવો નહીં કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને જય શ્રી રામ, જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. બાય.